टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। 12 થી 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે તેવી આગાહી આપવામાં આવી છે। 15 થી 19 જૂન સુધીમાં ચોમાસું કેટલાક વિસ્તારોને આવરી લેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સૌથી નવી આગાહી આપી છે। સુરેન્દ્રનગર, ચોટીલા અને હળવદમાં વરસાદની શક્યતા છે। વડોદરા અને પંચમહાલમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। આ સાથે જ ભાવનગર, બોટાદ, અમરેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તો ઉત્તર ગુજરાતમાં કડી, કલોલ, મહેસાણામાં ધોધમાર વરસાદ વરસી શકે। આજથી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈના ભાગોમાં ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે। पंदर થી 22 ગુજરાતના ઘણા ભાગોને આવરી લે, પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।